પ્રાર્થના તેમજ પૂજાપાઠનું શું મહત્વ હોય તે એક સત્ય ઘટના પરથી જોઈએ. થોડા સમય પૂર્વે બનેલી એક સત્ય ઘટના છે. એક યુવાનના અલગ અલગ જગ્યાએ લાખો રૂપિયા ફસાયા. રકમ સમયસર ન આવી તો વ્યાપારની તેમની ચેનલ અટકી ગઈ. લેણદારો કડક ઉઘરાણી કરતા. સમય પસાર થયો. પૈસા આવવાનો જરી કઈ અણસાર ન જણાતા. હવે ભીડ વધતી ગઈ. છેવટે આબરૂ બચાવવા તેની પાસે આત્મહત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. બજારમાંથી ઝેરની પડીકી લઈ તે ઘેર આવ્યો. ઝેર લેવાની તૈયારી કરતો હતો ત્યાં પ્રભુનું સ્મરણ થયું. વિચાર્યું કે મરવું જ છે તો અંત સમયે પ્રભુની પૂજા પ્રાર્થના કરી લો, પછી મરું. સ્નાન કરી પૂજાના વસ્ત્રો ધારણ કરી અને મંદિરમાં ગયો. 2-3 કલાક પ્રભુની ભક્તિ કરી. પશ્ચાતાપના ગીતો દ્વારા જીવનમાં કરેલા સર્વ પાપોની આલોચના પણ કરી. ઘેર આવ્યો. ઝેરની પડીકી લઈ રૂમમાં ગયો. ત્યાં જ ફોનની રિંગ વાગી. કલકત્તાથી એક મિત્રનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે અહીં મારે રેડ પડવાનો ભય છે. સારા મિત્ર તરીકે તું યાદ આવ્યો. 50 લાખ રૂપિયા 2-3 વર્ષ માટે તું સાચવ. અત્યારના સમયે વિશ્વાસુ મિત્રો મળવા અઘરા છે. તું મારું આટલું કામ કરી મારા ઉપર મોટો ઉપકાર કર. તેણે ઝેરની પડીકી ફેંકી દીધી. રૂપિયા આવ્યા. નાણાંની ભીડમાં રાહત થઈ. તે વિચારવા લાગ્યો કે પ્રભુને કરેલી પ્રાર્થના અને પૂજાપાઠ એ શીઘ્ર જ અસર દેખાડે છે. તે ક્યારેય વ્યર્થ જતા નથી.